ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमखास्य शिष्यं श्रीशङ्कराचार्यमखास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 11वां श्लोक थी। ये यथा मां प्रपद्यन्ते ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् तांस्तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिम् काङ्क्षन्तः कर्मणां सिद्धिम् यजन्त इह देवताः यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके क्षिप्रं
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा सिद्धिर्भवति कर्मजा। ये यथा माम प्रपद्यन्ते, મારા ભક્તો યથા જેવી રીતે, એટલે કે જે પ્રકારે, જે પ્રયોજનથી અને જે ઈચ્છાથી પ્રેરાઈને મને મારું ભજન કરે છે, મને પ્રાર્થના કરે છે, અર્થાત આપણે ભગવાનની પૂજા પણ કરીએ, અર્ચના કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, દેવ દર્શન કરીએ, ઘણું બધું કરીએ. આ બધા ભગવાનને ભજન કરવાના ઉપાયો છે. ભગવાનની કથાનું શ્રવણ કરીએ, એનું કીર્તન કરીએ, ભગવાનના નામનું સ્મરણ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, આ બધા ભગવાનના ભજનના ઉપાયો છે. તો આ બધું જયારે કોઈનું કોઈ પ્રકારની ઈચ્છાથી પ્રેરાઈને કરવામાં આવે ત્યારે ભગવાન કહે કે જે ઈચ્છાથી પ્રેરાઈને કરવામાં આવી હોય અને જે રીતે કરવામાં આવી હોય એને ધ્યાનમાં રાખીને હું મારા ભક્તો પર અનુગ્રહ કરું છું. બધા ભક્તો સરખા હોતા નથી. બધા લોકો મારી પાસે મોક્ષની માંગણી કરતા હોતા નથી. બહુ જ ઓછા લોકો એવા હોય છે જેમને મોક્ષની કિંમત પણ હોય. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. ભગવાન 7મા અધ્યાયમાં કહે છે કે હજારો મનુષ્યમાં કોઈ એવો હોય જેને મોક્ષ માટે કિંમત પણ હોય. યતતા વિસિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. અને મોક્ષ માટે પ્રયત્ન કરનારાઓમાં કોઈક એવો હોય જે ખરેખર મને પામી શકે. અને તેથી બહુ જ ઓછા લોકોમાં વિવેક હોય છે. શેનાથી પોતાનું કલ્યાણ, હંમેશા માટેનું કલ્યાણ થશે એ પ્રકારની સમજ બહુ જ ઓછા લોકોમાં હોય છે. કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ. અને તેથી આ સકામ કર્મ કરવાને કારણે સિદ્ધિ અર્થાત કર્મફળ જલ્દી મળી જતું હોય છે. એટલા જ માટે ભગવાન કહે કે લોકો જુદા જુદા બધા દેવતાઓનું યજન કરતા હોય છે. કોઈ ઇન્દ્રને ભજે, કોઈ સૂર્યને ભજે, કોઈ બીજા જુદા દેવતાઓને ભજે, ગણપતિને ભજે, હનુમાનજીને ભજે, શ્રી કૃષ્ણને ભજે. પણ આ બધા દેવતાઓના યજન દ્વારા એ લોકો કંઈક મર્યાદિત થોડા જ ઈચ્છતા હોય છે. જો સતબાર પાઠ કર કોઈ છૂટે બંદી મહાસુખ હોય. કોઈ બંધાઈ ગયો હોય, બંદીમાં હોય, પુરાઈ ગયો હોય અને છૂટું હોય તો 100 વાર હનુમાન ચાલીસા કરે. આમ રામચરિત માનસ બધામાં છે અમુક ચોપાઈ આટલી વાર કરો તો આ પ્રકારનું ફળ મળે, એવું ઘણું કહેવામાં આવ્યું છે. લોકો બધું કરતા હોય છે. એ ફળ એમનું અગત્યનું હોય છે. જીવનમાં જેવી સમસ્યાઓ આવે, સમસ્યા ઉકેલવાનું અગત્યનું હોય છે. એ જ મહત્વનું હોય છે. જે વિપત્તિ આવે, વિપત્તિમાંથી છૂટવું કેવી રીતે, એ જ મહત્વનું હોય છે. બીજું મહત્વનું હોતું નથી. એકવાર શરીરની અંદર કોઈ પીડા આવે ત્યારે પીડા જ મારું બધું ધ્યાન ખેંચી લેતી હોય છે. અંતે જીવનની અંદર પણ કોઈ વિપત્તિ આવે ત્યારે એ જ મારું બધું ધ્યાન ખેંચી લે. એ સિવાય બીજું કશું મને જણાય જ નહીં. એ જ મારા માટે સૌથી મહત્વનું બની જતું હોય છે. ભગવાનને હું પ્રાર્થના કરું તો પણ એ મારી સમસ્યા હલ કરવા માટે જ પ્રાર્થના કરતા હોઉં છું. આવું હોવાને કારણે ભગવાન કહે છે કે મોટા ભાગના લોકો તો પોતાની પીડા દૂર કરવા માટે જ મને પ્રાર્થના કરતા હોય છે. કેટલાક વળી પોતાની દુન્યવી વસ્તુઓ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને મને પ્રાર્થના કરતા હોય. કોઈક જ એવા હોય છે જે જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છાથી પ્રેરાઈને મને પ્રાર્થના કરતા હોય, અર્થાત મારી પાસે જ્ઞાનની માંગણી કરતા હોય. બહુ ઓછા લોકો. તો એમને હું જ્ઞાન પ્રદાન કરું છું, અર્થાત એનો અર્થ પ્રદાન કરું છું, આર્ત હોય ને વિપત્તિ દૂર કરું છું, અને જ્ઞાની હોય ને મોક્ષ પ્રદાન કરું છું. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. જે રીતે જે રૂપમાં, જે રૂપ ઘણા ભક્તો હોય છે, બધા ભક્તો ભગવાનને એક જ રૂપમાં જોવા ઈચ્છ્યું પણ નથી હોતું.
સુરદાસજી હોય કે મારે તો ભાઈ મુરલી મનોહરને જ જોવા છે, બીજા કોઈ રૂપને હું સ્વીકારીશ નહીં, એવું પણ કે ભક્તો. તુલસીદાસજી મહારાજ કે નહીં, હું તો ધનુર્બાણ ધારણ કરેલા નહીં મારે જોઈએ. ભગવાન કે લે ભાઈ ચાલો, તું કહીશ એ રૂપમાં તારી સમક્ષ પ્રગટ થઈશ. આમ જે રીતે જે પ્રયોજનથી મારા ભક્તો મારું ભજન કરે, પ્રાર્થના કરે, એ રીતે અને એ પ્રયોજન પૂરું કરવા માટે હું એમના પર અનુગ્રહ કરું છું. આ ભગવાન એક જીવનનો મૂળભૂત નિયમ કર. આમ ભગવાન પોતાના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે, સાથે સાથે આપણને આપણા જીવનના મૂળભૂત નિયમો સમજાવી રહ્યા છે. આપણે જેથી સમજીએ કે ભગવાનને પ્રાર્થના કરવી હોય તો શા માટે પ્રાર્થના કરવી. એવું નથી કે કોઈ ઈચ્છાથી પ્રેરણે પ્રાર્થના ન થાય, એવું નથી. ઈચ્છાથી પ્રેરણે પ્રાર્થના થાય. આપણે નક્કી કરવાનું કે ભાઈ આ ઈચ્છા પૂરી કરવી એ જ મારા જીવનનું સૌથી મહત્વનું કાર્ય, એવું લાગતું તો જરૂર કરો. પછી ઈચ્છાઓ જન્મ્યા જ કરે, ઈચ્છાઓ પૂરી કરવા પ્રાર્થના કર્યા જ કરી, તેનું કોઈ અંતર જ નથી. પણ આપણે જાણવું જોઈએ. કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા. કર્મના ફળની સિદ્ધિ માટે અહીં લોકો ઘણા બધા દેવતાઓની પ્રાર્થના કરતા હોય છે. એવા મર્યાદિત નાનકડા ફળ મેળવવા માટે દરેક દેવતાનું એક ક્ષેત્ર હોય છે, અને એ ક્ષેત્રમાં એ લોકોની સત્તા ચાલતી હોય, તેથી એટલું ફળ એ લોકો આપી શકે એમ હોય છે. તો કારણ કે સકામ કર્મથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે, માટે મોટાભાગના લોકો તો કામનાથી પ્રેરાય જ કર્મ કરતા હોય. ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર ભવતિ કર્મજા. કારણ કે મનુષ્ય લોકની અંદર આ સકામ કર્મથી જે ફળ મળે છે બહુ જલ્દી મળી જાય છે. એટલા જ ભગવાન કહે કે બહુ જ ઓછા લોકો એવા હોય છે જે મને મેળવવા માટે પ્રાર્થના કે પ્રયત્ન કરતા હોય. મને મેળવવાનું જરા અઘરું છે, એ માટે નિષ્કામ કર્મ આવશ્યક છે, એ માટે અંતઃકરણ શુદ્ધિ આવશ્યક છે, એ માટે વિવેક વૈરાગ્ય આવશ્યક છે, એ માટે જિજ્ઞાસા આવશ્યક છે, એ માટે જ્ઞાનની સાધના આવશ્યક છે. આ બધી વસ્તુઓ કરવાની મોટાભાગના લોકોને તૈયારી હોતી નથી. નિષ્કામ કર્મ ત્યારે થઈ શકે જાય કામના કરવી તો મનનો સ્વભાવ છે. મનના સ્વભાવને આપણે નિયંત્રણમાં રાખીએ અને કામના જન્મે તો પણ કામનાને પોષણ આપવાના બદલે ત્યાં આપણે નિષ્કામ ભાવના સ્થાપિત કરીએ તો જ નિષ્કામ ભાવથી કર્મ કરી શકાય, નહીં તો ન કરી શકાય. આપણા મનમાં રાગ દ્વેષ જન્મે છતાં આપણા રાગ દ્વેષને આપણે મહત્વ ના આપીએ અને આપણે ત્યાં આગળ રાગ દ્વેષ રહિત ક્ષમા, ઉદારતા કે પ્રેમ એ ભાવના પ્રયત્નપૂર્વક સ્થાપીએ, એ પ્રકારે વ્યવહાર કરીએ, એ પ્રકારે કર્મ કરીએ, તો જ પછી એ કર્મ આપણા અંતઃકરણની શુદ્ધિનું સાધન બને, નહીં તો ના બને. રાગ દ્વેષને પોષવા માટે કરવામાં આવેલું કર્મ નવા રાગ દ્વેષ જન્માવે એમ કરીને અંતઃકરણની અશુદ્ધિ જન્માવાનું છે, વધારવાનું છે. એ ભગવાન કે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જરા અઘરો છે, અને મોટા ભાગના લોકોને એ કરવાનો ઉત્સાહ જન્મતો નથી. જે સહેલું સહેલું હોય માણસ કરે, અઘરું અઘરું હંમેશા જવા દે, છોડી દે. મમ વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ. પણ હે પાર્થ, બધા જ મનુષ્યો મારા માર્ગનું અનુસરણ કરતા હોય છે. ભલે ગમે તે દેવતાને પ્રાર્થના કરતા હોય, પણ છેવટે તો એ દેવતાના રૂપમાં રહેલો હું જ બધા કર્મનું ફળ પ્રદાન કરનાર છું. હું જ કર્મ ફલદાતા છું. તે દેવતાના રૂપમાં હું જ રહેલો છું અને એમની પ્રાર્થનાના પરિણામે હું જ બધાને કર્મનું ફળ પ્રદાન કરનાર છું. તો ભગવાન આ ચર્ચા આગળ ચલાવે છે કે કેવી રીતે બધા મારા માર્ગનું અનુસરણ કરે છે. આપણે પ્રશ્ન પૂછીએ કે ભગવાન બધા જ લોકો આપણા માર્ગનું અનુસરણ કરે એ માટેની કોઈ વ્યવસ્થા આપણે ઉભી કરેલી છે ખરી? કદાચ લોકોમાં વિવેક ના હોય છતાં પણ આપે કોઈ વ્યવસ્થા ઉભી કરી હોય તો લોકો આપોઆપ જ આપના માર્ગનું અનુસરણ કરે, એવી કઈ વ્યવસ્થા આપણે ઉભી કરેલી છે? ભગવાન કે હા, મેં ઉભી કરેલી છે. એ કઈ રીતે? તો આપણને 13મા શ્લોકમાં કહે છે.
ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયમ વિદ્ય કર્તારમવ્યયમ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ભગવાન કહે કે મેં જગતમાં વર્ણ ને આશ્રમની વ્યવસ્થાનું સર્જન કરેલું છે. ગુણ કર્મ વિભાગશઃ, ગુણ પ્રમાણે કર્મના વિભાગ. ગુણ કયા છે? 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. આપણું મન આ 3 ગુણોનું બનેલું છે. કોઈ પણ એક સમયે આપણા મનમાં આવાનો એક ગુણ જે છે એ પ્રાધાન્ય ધરાવતો હોય છે. મનમાં જયારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મન શાંત હોય, પ્રસન્ન હોય. એવા સાત્વિક અંતઃકરણમાં આપણા બધા સદગુણો જે છે એનો આવિર્ભાવ થતો હોય છે. એ સાત્વિક અંતઃકરણમાં આપણો જે વાસ્તવિક સ્વભાવ છે એ પ્રગટ થતો હોય છે. મનમાં જયારે આપણે ઉદારતા, કરુણા, આ બધા ગુણો આપણામાં આપોઆપ જ દેખાતા હોય. એ સાત્વિક અંતઃકરણમાં જ્ઞાન માટે પ્રેમ હોય, ત્યારે આપણામાં શ્રદ્ધા, ભક્તિ વગેરે ઉત્કૃષ્ટ ભાવો હોય. આ સાત્વિક ગુણ. રજોગુણનું પ્રાધાન્ય જયારે હોય ત્યારે આપણામાં અનેક ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, ભોગની ઈચ્છા, મેળવવાની ઈચ્છા, અજંબો, એક પછી એક કર્મ, આવી વસ્તુઓ જે છે એ રજોગુણના પ્રભાવમાં થાય. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અસમસ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન. લોભ, ખૂબ બધી પ્રવૃત્તિ, એક પછી એક કર્મ. આજે તો અજંબો જયારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે મનમાં જન્મતો હોય છે. ત્યારે પ્રાપ્તિની ઈચ્છા, ભોગની ઈચ્છા, પુરવાર કરવાની ઈચ્છા. માણસ પોતાની અપૂર્ણતાથી તીવ્ર રીતે સભાન બને, તેથી એની અપૂર્ણતા મુક્ત થવાની તીવ્ર ઈચ્છા. જ્યારે તમોગુણની પ્રધાનતા હોય તો અપ્રકાશ, અપ્રવૃત્તિશ્ચ, પ્રમાદ, મોહ એવ છે. તમોગુણની પ્રધાનતા હોય નિષ્ક્રિયતા, જડતા, કશું કામ કરવાનું મન ના થાય, કોઈ પ્રકારની પ્રેરણાનો અભાવ, આવી જાતની મનસ્થિતિ થાય તમોગુણની પ્રધાનતા. સત્વ, રજસ, તમસ. દરેક મનુષ્યનું મન આવા 3 ગુણોમાં બંધાયેલું છે. તો ભગવાન કહે છે કે ગુણ કર્મ વિભાગ છે, ગુણોનો વિભાગ. એ ગુણના વિભાગ પ્રમાણે ચાતુર્વર્ણ્ય, આ 4 વર્ણ કહેવામાં આવે. અત્યારે આપણે બહુ સમય નથી આ 4 વર્ણ વગેરેની ચર્ચા કરવા માટેનો. પરંતુ એવું નથી કે માત્ર હિન્દુસ્તાનમાં જ આ 4 વર્ણ છે. એ તો 4 વર્ણ તો દુનિયાભરમાં છે. જ્યાં મનુષ્ય હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, સમાજ હોય, ત્યાં આ 4 વર્ણ હોવાના છે. જ્યાં સત્વગુણની પ્રધાનતા છે એ વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવે, કારણ કે ત્યાં એને જ્ઞાન માટે પ્રેમ છે. ત્યાં બધા સદગુણો હોય એટલે પઠનમ પાઠનમ, શાસ્ત્રનું અધ્યયન કરવું, અધ્યાપન કરવું, યજ્ઞ કરવા, યજન યાજન વગેરે. જે રજોગુણની પ્રધાનતા છે, રજોગુણ પછી સત્વગુણ છે, ત્યાં નિષ્કામ કરવાની સંભાવના વધારે છે, એને ક્ષત્રિય કહેવામાં આવ્યો. જે રજોગુણની પ્રધાનતા છે ત્યાર પછી તમોગુણ છે, ત્યાં સકામ કર્મની પ્રધાનતા હોય એને વૈશ્ય કહેવામાં આવ્યો. જે તમોગુણની પ્રધાનતા છે ત્યાં આગળ નિષ્ક્રિયતા હોવાની વધારે સંભાવના છે, એને શૂદ્ર કહેવામાં આવે. એટલે ભારતમાં આટલું કરવામાં આવ્યું.
કે સ્વાભાવિક રીતે જે આ જાતના મનના બંધારણ છે એ પ્રકારે કર્મની વ્યવસ્થા કરવામાં આવી, કર્તવ્યની વ્યવસ્થા કરવામાં આવી, જેથી દરેક જણને પોતાના સ્વભાવને અનુરૂપ કર્તવ્ય કર્મ પ્રાપ્ત થાય, પોતાની રુચિને અનુરૂપ, પોતાની શક્તિને અનુરૂપ, પોતાની આવડતને અનુરૂપ કર્મ પ્રાપ્ત થાય તો દરેક કર્મ બહુ સારી રીતે કરી શકે. એ દ્વારા વ્યક્તિનો વિકાસ થાય અને કર્મ શ્રેષ્ઠ થાય તો સમાજમાં વિકાસ થાય. એને કારણે માણસ શુદ્રમાંથી બ્રાહ્મણ તો ના બની શકે જાતિ દ્વારા, પણ માનસિક રીતે બ્રાહ્મણ બની શકે, એક કર્મ બ્રાહ્મણ બની શકે. જન્મથી ભલે બ્રાહ્મણ ન બને, પણ તો કે દરેક મનુષ્યને સ્વભાવથી બ્રાહ્મણ બનવા માટેની સંભાવના છે. એ બધું 18મા અધ્યાયની અંદર વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અહીં તો ભગવાન આટલું જ કહે છે કે મનુષ્યના આ બધા કર્તવ્યના વિભાગ કરવામાં આવ્યા એના સ્વભાવને ધ્યાનમાં રાખીને. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આ 4 પ્રકારના સ્વભાવને ધ્યાનમાં રાખીને કર્મના વિભાગ કરવામાં આવ્યા, કર્તવ્યના વિભાગ કરવામાં આવ્યા, જેની સમાજની વ્યવસ્થા બરોબર જળવાઈ રહે. કોઈ વ્યવસ્થામાં આ 4 પ્રકારના માણસોની જરૂર પડતી હોય. ઘરની અંદર પણ કોઈ બ્રાહ્મણ હોવો જોઈએ, જે બધું જાણકાર હોય અને જેની આપણે સલાહ લઈ શકીએ. લગ્ન થવાનું છે ને, મરણ થયું ને, પેલું થયું ને, એ બધાની. એટલે કોઈ ધર્મનો જાણકાર જોઈએ, કોઈ ડાયો માણસ જોઈએ, કોઈ વડીલ જોઈએ, બ્રાહ્મણ જોઈએ, કોઈ ક્ષત્રિય પણ જોઈએ, કોઈ કમાનારો હોય, ઘરનું બધા લોકોનું નેતૃત્વ કરનાર હોય, બધાને માર્ગદર્શન રક્ષણ કરનાર હોય. કોઈ વૈશ્ય પણ જોઈએ, હિસાબ કિતાબ કરનાર હોય. કોઈ શુદ્ર પણ જોઈએ, વાસણમાં કપડા કરનાર હોય. ભલે એક જ વ્યક્તિ બધું કરતી હોય તો એકમાં 4 આવી ગયા, પણ 4 પ્રકારના કર્મ હોય છે બધી જગ્યાએ, તો જ કોઈ વ્યવસ્થા ચાલી શકે. એટલે અત્યારે તો ભગવાન એમ કહી રહ્યા છે કે આ રીતે 4 વર્ણ અને 4 પ્રકારના કર્મનો બલનો સંસાર જે છે એનું મેં સર્જન કર્યું છે. એટલે એ રીતે ભગવાન કહી રહ્યા છે કે આ બધી વિવિધતા કેમ છે, કે વિષમતા કેમ છે, કેમ કોઈક બ્રાહ્મણ છે ને કોઈ ક્ષત્રિય છે ને કોઈ વૈશ્ય છે, એવું કેમ? ભગવાને જયારે સર્જન કર્યું જ ત્યારે પછી બધાને સરખા કેમ ન બનાવે? ગુણ કર્મ વિભાગ છે. બધાના કર્મ પણ જુદા જુદા હોવાના કારણે બધાના ગુણ પણ જુદા જુદા છે. અને દરેક મનુષ્ય કોઈક પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યો છે, જે એના પોતાના પૂર્વના કર્મ પર આધારિત છે. આ કર્મને કારણે ભલે વિવિધતા છે, ઊંચ નીચ પણ વિષમતા પણ છે. તસ્ય કર્તાર મામ વિદ્ધિ. અર્જુન, આવી જાતના જગતનો હું કરનાર છું, હું કરતા છું, મેં એનું સર્જન કર્યું છે. જો ભગવાન પોતે દાવો કરે છે કે આ જગતનું સર્જન કરનાર હું છું, આ ભગવાનની એક ઓળખ છે કે જગતનું સર્જન કરનાર ભગવાન છે. એટલે પાલન કરનાર પણ એ છે, લય કરનાર પણ એ છે, હું છું. જેવો ભગવાન જેવું કે મેં આ બધું સર્જન કર્યું, તરત જ વાંધા વચકા આપણે પાડીએ છીએ કે શું વાત ભગવાન તમે આવું સર્જ્યું? એકને સુખી બનાવો, બીજાને દુઃખી તમે બનાવો. એકને ધનવાન બનાવ્યો, બીજાને ગરીબ બનાવ્યો. એકને પાપી બનાવ્યો, બીજાને પુણ્યશાળી. આવું બધું કરનાર આપ છો. આવું બધું વિષમતા એટલે અસમાનતાનું સર્જન કરનાર આપ છો. તો આપનામાં પક્ષપાત ને દેખાય જ છે. કોઈ પ્રત્યે પક્ષપાત દર્શાવો છો, માટે એ લોકોને આપે બધું સારું આપ્યું. બીજા પ્રત્યે આપ જરા ક્રૂર જણાવો છો, નિષ્ઠુર જણાવો છો, કારણ કે એમને દુઃખ આપ્યું છે, એમને સારું નથી આપ્યું, ખરાબ આપ્યું છે. અને વિષમતા કહેવાય. સમતા એટલે બધે સમાનતા હોય, વિષમતા એટલે અસમાનતા, ઊંચ નીચ પણ. આ પ્રકારે વિષમ જગતનું સર્જન કરનાર આપ જ હો. તો આપનામાં ને અમારામાં આપનો ફેર શું? અમે એવું જ કરીએ છીએ. અમે રાગ દ્વેષથી પ્રેરાઈને વિષમતાનું સર્જન કરતા હોઈએ છીએ. આપણે પણ જયારે રાગ દ્વેષથી પ્રેરાને કર્મ કરીએ ત્યારે કોઈને અન્યાય કરી બેસીએ અને કોઈને પક્ષપાત કરી જ બેસીએ. આપણે લાગતા વળગતા જરા વધારે
આ બાજુ ધકેલી દઈએ. જ્ઞાતમાં પીરસતી વખતે પણ આપણો ઓળખીતા લોકોને એક લાડુ વધારે અપાઈ જાય. એના પેલા કંસારમાં ઘી જરાક વધારવાના રહી જાય વાતો કરતા કરતા, અને આપણે ન ગમતો માણસ હોય ને આમ તેને ઘી છે જ નહીં એમ કદાચ જતા રહ્યા હતા. આવું થઈ જતું હોય છે. એટલે ઘરની અંદર જ કે વ્યક્તિ આપણે ગમતી હોય કોઈ ના ગમતું હોય તો પછી એવું થતું જ હોય છે. એને આમ પડી જાય ને એટલે આમ પછી લઈ હાલે છે ને. એટલે તો મહારાજ એ ભગવાન અમે રાગદ્વેષથી પ્રેરણાઓ વર્તન કરીએ છીએ, અને આપના વર્તનથી એમ લાગે છે કે આપનામાં રાગદ્વેષ છે. ભગવાનમાં રાગદ્વેષ છે એવું આપણે ન કહી શકીએ, પરંતુ એમના વર્તન પરથી એમના કાર્ય પરથી લાગે છે કે આપનામાં રાગદ્વેષ હોવા જોઈએ. અને તેથી આપ પણ કોઈ પ્રત્યે પક્ષપાત કરો છો, કોઈ પ્રત્યે નિષ્ઠુરતા દાખવો છો, તો કે ના ના ભાઈ તરત જ આ કૃષ્ણ ભગવાનની રીતિ જો હોય, આ રામચંદ્રજી નથી, આ કૃષ્ણ ભગવાન. એક જ વાક્યની અંદર ઉલટું સુલટું કહેવું, તદ્દન વિરુદ્ધ વચન કહેવું, એમાં એમને કોઈ સંકોચ નથી. મેં નહીં માખન ખાયો, મેને હી માખન ખાયો એવું કહી દે. એમ એવું જ કહે તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ. એ અર્જુન આ પ્રકારે ચાર વર્ણનું બનેલું જે વિષમ જગત છે એનો કરતા અર્થાત સર્જન કરનાર હું છું. એ તરત આપણી આંખો ઊંચી થાય, આપણે એમને પ્રશ્ન કરીએ એટલે તરત કહે છે કે વિદ્ધિ અકર્તારમ, પણ હું તો કરનાર નથી. એક જ પંક્તિમાં કહે છે જગતનું સર્જન કરનાર છું એ પ્રકાર તો જાણ, પણ ખરેખર જાણ કે હું કશું કરતો જ નથી. અવ્યયમ હું કેવું છું? અવ્યય છું. મારો વ્યય નથી, મારો નાશ નથી, મારો વિકાર નથી, હું નિર્વિકાર છું. મારો કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, કોઈ વિકાર મારામાં છે નહીં. ખરેખર હું કઈ કરતો જ નથી. બે આવું તો હોય. એક બાજુ કહે છે કે બધું કરું છું, અને બીજી બાજુ કહે છે હું કરતો નથી. હોય શકે. જેવી રીતે કોઈ અભિનેતા ભિખારનો વેશ ભજવતો હોય તો એમ કહી શકાય કે એ ભીખ માંગી રહ્યો છે. આપણે જયારે આ કરોડપતિ માણસ ભીખ માંગે જ હું નથી માંગતો, બીજાની દ્રષ્ટિએ માંગી રહ્યો છે, પોતાની દ્રષ્ટિએ માંગતો નથી. આ ખેલ ખેલી રહ્યો છે માટે માંગી રહ્યો છે, વાસ્તવમાં માંગતો નથી. એમ ભગવાન કહે કે દુનિયાના લોકોની દ્રષ્ટિએ જોઈએ તો હું બધું કરનાર હું જ છું, કે મારા સિવાય કરે કોણ? હું એક જ ચૈતન્ય છું, અને તેથી માયારૂપી ઉપાધિને કારણે હું જ ખરેખર સર્વજ્ઞ સર્વશક્તિમાન છું. આ માયારૂપી ઉપાધિની દ્રષ્ટિએ જયારે જોઈએ ત્યારે ભગવાન સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર બધું છે. આ ભગવાનની પહેલી ઓળખ. ભગવાનની અંતિમ ઓળખ કઈ? પણ પારમાર્થિક દ્રષ્ટિથી જોઈએ, ભગવાનની પોતાની દ્રષ્ટિથી જોઈએ. આ માયા કે અજ્ઞાનનો પડદો ચીરીને જાય જોઈએ ત્યારે ભગવાન કેવા દેખાય છે? આપણને નિર્વિકાર, અકર્તા. જેમ શિવજીના બે સ્વરૂપ છે, એક સ્વરૂપ કેવું છે? તાંડવ નૃત્ય કરનાર, સતત તાંડવ નૃત્ય કરી રહ્યા છે. આ કઈ કણ દ્વારા શિવજી નૃત્ય કરી રહ્યા છે. બીજું સ્વરૂપ કેવું છે? હંમેશા સમાધિમાં જ રહેલા હોય, નિશ્ચળ, નિર્વિકાર. એ કે શિવજીના બે સ્વરૂપ. આમ જગતને સત્યતા આપીએ તો એમ લાગે કે એ જ બધું કરી રહ્યા છે. પોતાની દ્રષ્ટિએ જોયું તો હું કઈ જ કરતો નથી. આ પાછું રહસ્ય તો ગઈકાલથી આપણે ચર્ચા કરી છે ને ભગવાનના રહસ્યની. તેથી એના સંદર્ભ ભગવાન 14મા શ્લોકમાં કહે છે નમઃ કર્માણિ લિમ્પન્તિ, નમામ કર્માણિ લિમ્પન્તે, ન મે કર્મ ફલે સ્પૃહા, ન મે કર્મ ફલે સ્પૃહા, ઇતિ મામ્યો વિજાનાતિ.
इति माम्यभिजानाति कर्मभिर्न सबध्यते कर्मभिर्न सबध्यते न माम कर्माणि लिम्पन्ति कोई कर्म મને લેપાયમાન કરતા નથી ન મે કર્મ ફલે સ્પૃહા મને કોઈ કર્મ ફળમાં સ્પૃહા નથી ભગવાન કેવો છે કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી એવું ક્યારે બને કર્મ લેપાયમાન કરવા એટલે શું જ્યારે જ્યારે પણ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકાર અભિમાન હોય હું આ કર્મનો કરતા છું હું કર્મ કરી રહ્યો છું એ જ્યારે મારી જાતને કર્મનો કરનાર માનો એને કહેવાય કે કર્તૃત્વનો અભિમાન અભિમાન એટલે ખ્યાલ હું કર્મ કરનાર છું હું કર્મનો કરતા છું એવું કર્તૃત્વનું અભિમાન જ્યારે હોય ત્યારે કર્મ બંધન કરનારને આપણે કારણ કે જે કરતા છે એને જ કર્મનું ફળ ચોંટવાનું છે જે અત્યારે કરતા છે એ ભવિષ્યમાં ભોગતા બનશે કારણ કે કર્મનું ફળ હંમેશા કર્મને અનુરૂપ હોય જે કર્મનો કરનાર હોય એને કર્મનું ફળ ભોગવવું જ પડે એવું કહેવાય છે કે જેવી રીતે બધી ગાયોને ચરવા લઈ જાય સવારના પહોરમાં જંગલમાં વાછરડા બધા ઘરે છે ગાયોને જંગલમાં ચરવા લઈ ગયા આખો દિવસ શરીરને ગાયો સાંજે પાછી આવે એ બધા વાછરડાઓનું બધું ટોળું છે પોતાના વાછરડા ગાય દોડે વાત્સલ્ય છે પરંતુ ગાય દોડે આટલા બધા વાછરડા છે પણ ગાય કયા વાછરડા પાસે કઈ ગાય કયા વાછરડા પાસે જશે ગાય હંમેશા પોતાના જ વાછરડા પાસે જશે બીજા કોઈ વાછરડા પાસે નહીં ગયા તે બધા કર્મનું ફળ જે છે ને આટલા બધા કર્મ કરનાર છે કર્મનું ફળ કોની પાસે જઈને ચોંટશે તો કે જે કર્મ કરનાર છે એની પાસે જઈને આમ જેને કર્મનું અભિમાન છે કે હું કર્મ કરી રહ્યો છું એ તો કર્મથી લેપાય છે કર્મ ફળે સ્પૃહા જેને કર્મના ફળમાં સ્પૃહા છે બે વસ્તુ બીજી વસ્તુ એ છે કર્મના ફળમાં સ્પૃહા એટલે આ કર્મ હું કરી રહ્યો છું એનું ફલાણું ફળ મને મળવું જોઈએ કર્મ કરતી વખતે આપણે અમુક વસ્તુને ધ્યાનમાં રાખીએ અમુક પ્રયોજનથી કર્મ કરીએ કે આ કર્મના પરિણામે મને અમુક પ્રકારનો લાભ થવો જોઈએ સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિગત લાભ માટે કર્મ કરતા હોઈએ બાકી કોણ કરે એને સકામ કર્મ કહેવાય કર્મ ફળની ઈચ્છાથી પ્રેરાઈને થયેલું કર્મ કહેવાય એને કર્મફળમાં સ્પૃહા કહેવાય ટૂંકમાં હું કર્મ કરું ત્યારે ગમે તે પ્રકારનું પરિણામ સ્વીકારવા તૈયાર નથી કર્મ કરું ત્યારે હું ઈચ્છું એ પ્રકારનું પરિણામ આવવું જોઈએ એવી મારામાં અપેક્ષા હોય છે સ્વામીજી તો એવું તો હોય જ ને કામ કરે ત્યારે કંઈક તો અપેક્ષા હોય જ ને કે કંઈક લોકો મારી કદર કરે કંઈક મને લાભ થાય કંઈક મને આવો ફાયદો થાય એવું કંઈક તો અપેક્ષા હોય જ એ અપેક્ષા હોય જ છે એનું નામ સ્પૃહા એ પણ આપણે બંધન કરનાર એટલા માટે છે કે એવી અપેક્ષા હોય અને પછી આપણી અપેક્ષા પૂરી ના થાય ત્યારે આપણને નિરાશા જન્મે અપેક્ષા પૂરી થાય ત્યારે આપણને હર્ષની લાગણી જન્મે આમ કર્મનું ફળ જે છે આપણામાં હર્ષ અને શોકના પ્રત્યાઘાતો જન્માવતો હોય જો આપણને કર્મફળમાં આસક્તિ હોય સ્પૃહા હોય તો ઉપરાંત કારણ કે હું કર્મમાં આસક્ત કર્મમાં હું કર્મ કરનાર છું એ પ્રકાર અભિમાન ધરાવું છું એટલા જ માટે કર્મનું પરિણામ મારું ધારું જયારે આવે ત્યારે હું શું કહું હું સફળ થયો આમ મેં સેન્ચુરી કરી આમ બેટ ફેંકું આમ દુનિયા દેખાડું કે જો આ મને આ ઇનામ મને મળ્યું આ શિલ્ડ મને મળ્યું એ તો ભલે બતાવતા મેં તો કર્યું છે પણ ટૂંકમાં કર્મનો અભિમાન મેં કર્યું અને તેથી હું મારી જાતને કેવું કહું હું સફળ છું એ સફળતાનો અભિમાન જન્મે પરંતુ કર્મનું પરિણામ ધાર્યું ના તો હું નિષ્ફળ છું આમ પોતાની જાત આપણે સફળ નિષ્ફળ એ રીતે આપણે આરોપ કરતા હોઈએ છીએ
એટલે કર્મ અને કર્મફળ બંને આપણને લેપાયમાન કરે છે. લેપાયમાન કરવું એટલે આપણું અભિમાન જન્માવવું, હર્ષ શોકની લાગણી જન્માવી, રાગ દ્વેષ જન્માવવા, બીજા કોઈ પ્રત્યે આપણા રાગ દ્વેષ જન્માવવા, પછી આપણા હરી જેટલા અમ્પાયર પ્રત્યે જે આપણા દ્વેષ જન્મે કે આજ બધા આજ છે ને આ વખત ખોટા જજમેન્ટ આવે, અને પેલા સામે પક્ષવાળા અમ્પાયરે ખોટું જજમેન્ટ અમે આઉટ કર્યો હોય ને આપણે જીતી જતો એ અમ્પાયર માટે આપણને આસક્તિ જન્મે. બહુ સારો કહેવાય. રાગ દ્વેષ જન્મવાના જ. જે કર્મફળની આસક્તિ છે ત્યાં આપણા કર્મ આપણને સફળ બનાવનાર પ્રત્યે રાગ, આપણી નિષ્ફળતામાં ભાગ ભજવવા માટે દ્વેષ જન્મવાનો છે. અન્નમ સંસાર. ભગવાન સંસારીઓ તો ટકી જ ના શકે. ટેન્શનમાં બ્લડ પ્રેશર થઈ જાય એને પણ બ્રેઇન સ્ટ્રોક આવે, બધું થાય. અને ભગવાન છે તો કહેવાય અનાદિકાલથી ચલાવતા આવ્યો છે. બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો કેટલી વાર આવી ગયો કે ચાલુ રહ્યો હતો? અનાદિકાળથી ચલાવતો આવ્યો છે એનો અર્થ એ થયો કે એને કશું થતું જ નથી. એ કેવો છે? નિર્વિકાર છે. અર્થાની પૂર્ણતા કોઈ આંચ આવતી જ નથી. સમુદ્રની પૂર્ણતામાં જેમ આંચ ના આવે તેમ પરમાત્માની પૂર્ણતામાં કોઈ આંચ કેમ નથી આવતી? એ કોઈ તો લેપાયમાન થતો નથી. એનો કોઈ રાગ દ્વેષનો લેશ માત્ર નથી. નમામ કર્માણિ લિંબન્તે નમે કર્મ ફલે સ્વહા. હે અર્જુન, હું જયારે કર્મ કરું છું, જગતનું સર્જન કરું છું, પાલન કરું છું, અરે કેવું કર્મ છે આ તો ક્યાં? તમે કલ્પના કરો કે કેટલી આપણું આ આકાશ ગંગાઓ ગેલેક્સી છે ને જેમાં આપણે છીએ, એમાં અબજો તારાઓ છે, અબજો સૂર્ય છે, એવી અબજો ગેલેક્સીઓ છે. આ દુનિયાની આ સંભાળેલી ગાળા થઈ ગયા. આપણા ઘરમાં 4 2 3 બાળકો હોય, 1 2 નોકરો હોય તો ગાળા આપણે મોં ખેંચતો હોય છે ઘણી વાર. પેલો આમ ગયો ને પેલો તેમ ગયો, એક રાતે 12 વાગ્યા 2 વાગ્યા ને ખાય છે ને પેલો છાંડે છે ને આમ. તો તમે વિચાર કરો, એક ગેલેક્સી આમ ગયો ને બીજી ગેલેક્સી પેલી બાજુ ગયો ને સૂર્ય આમ ગયો ને ચંદ્ર પેલી બાજુ ગયો ને આ પેલા ગ્રહો બધા રાહુ ને કેતુ ને ફલાણા આ બધા લોકોને કાબુમાં રાખવા એ કઈ અશક્ય વસ્તુ. આ બધું કરવામાં ભગવાનને કશો પ્રયત્ન કરવો પડતો હોત તો ભગવાન થાકી જ જાય. નમામ કર્માણિ લિંબન્તે નમે કર્મ ફલે સ્પૃહા. કોઈ કર્મ લેપાયમાન કરતા નથી. કે મને કર્મ અભિમાન નથી, હું કર્મ કરું અભિમાન અહંકાર નથી. નમે કર્મ ફળે સ્પૃહા. આ કર્મનું અમુક જ પરિણામ આવવું જોઈએ એવી કોઈ એની સ્પૃહા કે અપેક્ષા એની કોઈ આસક્તિ નથી. હું નિત્ય મુક્ત છું. અન્નામાં નિત્ય મુક્ત. ઇતિ મામ યો વિજાનાતિ. આ પ્રકારે જે મને જાણે છે, સહ કર્મ ભી ન બધ્યતે. એ કર્મથી બંધાતો નથી. ભગવાન કે મને જાણે ને એ પોતે એ પણ મુક્ત થઈ જાય છે. ભગવાનને જાણવાથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે તો ભગવાનની આપણે ચર્ચા કરીએ છીએ ને. ભગવાનની ચર્ચા આપણે શું કામ કરીએ? ભગવાનને જાણવો એટલે કેને જાણવો? એ કર્મ કરતો નથી, અર્થાત કર્મનો અભિમાન ધરાવતો નથી, કર્મફળમાં સ્પૃહા નથી. એ પ્રકારે જાણવાથી આપણે આપણી જાતને જાણી લીધી. કારણ કે ભગવાનનો જે આત્મા એ આપણો આત્મા છે. ભગવાન પણ ચૈતન્ય સ્વરૂપ છે, અસ્થિ ભાવે પ્રિય છે, સચ્ચિદાનંદ છે. તો હું ને તમે પણ સચ્ચિદાનંદ છીએ. હું તમે કોણ છે? અકર્તા અભોગતા છે. અંતેથી ભગવાનને જાણેલા આપણી જાતને જાણવી. આમ પોતાને અકર્તા અભોગતા નિર્વિકાર નિત્ય મુક્ત જાણવાથી આ જીવાત્મા જે માને છે પોતાને એ પણ બંધાતો નથી. અર્થાત એ પણ કર્મથી મુક્ત થઈ જાય છે. આ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? પહેલા આ પ્રકારની ભાવના હોય અને પછી આ પ્રકારનું જ્ઞાન થાય. કર્મયોગી આ પ્રકારની ભાવના દાખવે છે, આવી ભાવના સેવે છે. અને જ્ઞાનીને એનું જ્ઞાન છે. આટલો તફાવત છે. કર્મયોગ એટલે ભક્તિ ભગવાનની. ભક્તિમાં ભાવના હોય અને જ્ઞાનમાં દ્રષ્ટિ હોય. એટલે ભગવાન હવે અર્જુનને ઉપદેશ કરે છે 15મા શ્લોકમાં. એવં જ્ઞાત્વા કૃतं
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम् एवं ज्ञात्वा આ પ્રકારે જાણીને કયા પ્રકારે જાણીને કે પરમાત્મામાં કર્મનું અભિમાન નથી કે કર્મફળમાં સ્પૃહા નથી અને એ જ મારો આત્મા છે માટે વાસ્તવમાં હું અર્થાત આત્મા કોઈ કર્મ કરતો પણ નથી કે કર્મફળમાં સ્પૃહા પણ નથી એ મારું પણ સ્વરૂપ છે જો ભાઈ ઉપાધિની દ્રષ્ટિએ આપણે ભગવાન સમક્ષ કશું નથી પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ આપણે ભગવાન સાથે એક જ છીએ ઉપનિષદો આપણો ઉપદેશ કરે છે તત્વમસી તે સોહમ એ પરમાત્મા હું છું એનો અર્થ એ નહીં કે હું જગતનું સર્જન પાલન લય વગેરે કરું એવું એ રીતે હું એ જ છું એમ નહીં પરંતુ પરમાત્માનું ભગવાનનું જે સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ એ જ મારું સ્વરૂપ છે શ્રી કૃષ્ણ જો કર્મમાં અભિમાન ન ધરાવતા હોય એમને કર્મમાં સ્પૃહા ન હોય એ નિત્ય મુક્ત હોય એ પૂર્ણ હોય તો હું એટલે કે આત્મા પણ નિત્ય મુક્ત છું પૂર્ણ છું હું કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત છું એવમ જ્ઞાત્વા હજી આપણને ભલા જ્ઞાન ન થયું હોય તો આ પ્રકારની ભાવના રાખી શકીએ આજે બહુ મહત્વની વસ્તુ કર્મયોગી આ પ્રકારની ભાવના રાખે કર્મયોગીમાં કર્તૃત્વ છે હું કર્મ કરું છું અભિમાન છે ખરો હજી એને જ્ઞાન થયું નથી કે હું આ કરતા છું પણ એ ભાવના રાખે છે મનમાં કે વાસ્તવમાં હું કોઈ કર્મ કરતો નથી આ કર્મ થઈ રહ્યું છે મને કર્મફળમાં સ્પૃહા નથી ભગવાનને પણ નથી અને મને પણ નથી આત્માને પણ કર્મમાં અભિમાન નથી કર્મફળમાં સ્પૃહા નથી એવમ જ્ઞાત્વા આ પ્રકારે જાણીને કૃતમ કર્મ પૂર્વૈઃ અપી મુમુક્ષુભિઃ એ અર્જુન પૂર્વના મુમુક્ષુએ પણ આ પ્રકારે જાણીને એમણે પણ કર્મ કરેલું છે કોણ જનક વગેરે જે મુમુક્ષુની અવસ્થામાં હતા ત્યારે એમણે પણ આ પ્રકારની સમજથી આ ભાવનાથી કર્મ કરેલું અત્યારે જે ભાવના છે એ ભવિષ્યમાં વાસ્તવિકતા બનશે અત્યારે જે ભાવના છે એ ભવિષ્યમાં વાસ્તવિકતા બનશે કારણ કે જે વાસ્તવમાં સિંહ છે એ પોતાને ઘેટું માની લીધેલું છે એને કહેવામાં આવે છે તું સિંહ છો એ ભાવના કર પોતે સિંહ છે એવા જ્ઞાન માટે તરત ને તરત તૈયાર ના હોય તો આપણે શું કહીએ ચાલ તું માની તો લે કે તું સિંહ છે એમ પ્રકાર વર્ત ચાલ જરા ગર્જના કર પેલો પ્રયત્ન કરવા થાય નથી બે મેચ થયા કરે જેનાથી ના થાય કરે કારણ કે અહીં પોતે સિંહ છે એવો કઈ વિશ્વાસ જન્મ્યો નથી છતાં પણ એ ભાવનાથી તું કર્મ કર એ ભાવના પ્રમાણે તું વર્ત કારણ કે એ ભાવના છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ઉપદેશ આવેલી છે જે વાસ્તવમાં ઘેટું છે એ સિંહની ભાવના કરતા સિંહ બનવાનું નથી કોઈ વાસ્તવમાં સિંહ છે તો પોતાને ઘેટું માને છે એ જો સિંહની ભાવના કરે તો કોઈક દિવસ એ પોતાના સિંહપણાનો માલિક બની શકે ને તો વાસ્તવમાં જે બ્રહ્મ છે તો પોતાને જીવ માને છે એને બ્રહ્મ હોવાની ભાવના કરવાનું કહેવામાં આવે છે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ બ્રહ્મમાં કોઈ કર્તૃત્વ નથી ભોક્તૃત્વ નથી કોઈ સ્પૃહા નથી અને નિર્લેપ છે પોતે પણ નિર્લેપ છે એ પ્રકારની ભાવનાથી કર્મ કર હે અર્જુન આ પ્રકારે પૂર્વમાં મુમુક્ષુએ કર્મ કર્યું અને છેવટે એ લોકો મુક્ત બનેલા છે જ્ઞાન પામીને પૂર્વૈઃ મુમુક્ષુભિઃ પૂર્વકાલીન મુમુક્ષુઓ
જો જનક વગેરે મુમુક્ષુઓ એમણે આ પ્રકારની આ જાણીને કર્મ કર્યું હતું. પૂર્વના હવે મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય આપણે કહી ના શકીએ, પણ અર્જુન જો તો મુમુક્ષુ હોય, હજી જ્ઞાની ના હોય, એ કે મહારાજ હવે તો જનક રાજા મુમુક્ષુ હતા કે જ્ઞાની હતા? જ્ઞાનીઓ તો કરે જ ને. તો કે ના, મુમુક્ષુ હોય તો આવી ભાવના રાખ, જ્ઞાની હોય તો આવી દ્રષ્ટિ રાખ. તો હજી મુમુક્ષુ જો હોય તો અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ કર, અને જ્ઞાની હોય તો લોકોની સેવા કરવા માટે કર્મ કર. કર્મ તો કરે જ, ભગવાન કહે છે કુરુ કર્મ એવ તસ્માત ત્વમ કર્મ કુરુ એવ. માટે હે અર્જુન, તું કર્મ કર જ. પૂર્વતરમ કૃતમ, કારણ કે પૂર્વના મુમુક્ષુએ પણ એમની પહેલાના જે મુમુક્ષુ દેવને અનુસરીને અને શાસ્ત્રમાં જેનો આદેશ કરવામાં આવે એ પ્રકારે એમણે પણ કર્મ કરેલું છે. મારે હે અર્જુન, તું પણ કર્મ કર. તો એવો વહેમ હોય કે તું જ્ઞાની છે તો લોકોની સેવા કરવા માટે કર્મ કર, અને તું જ્ઞાની ના હોય અને હજી તું સાધક હોય તો તારા અંતઃકરણને શુદ્ધ કરવા માટે કર્મ કર. કર્મ કરતી વખતે આ પ્રકારની ભાવના જો રાખીશ તો એ કર્મ યોગ બનશે, નહીં તો એ કર્મ ઢસરડ જ બની જશે. કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થયું નથી, કર્મની પાછળ કઈ ભાવના છે, એ ભાવના આપણા અંતઃકરણને શુદ્ધ કરનારી છે. કર્મ તો માત્ર એ ભાવનાને જાગૃત કરવા માટેનો એક નિમિત્ત છે ને. પેલી માળા છે એ નથી કે આપણને પવિત્ર કરનારી, તો નામ સ્મરણ પવિત્ર કરનારું છે. પરંતુ એ માળા જે છે ને, ભગવાનનું નામ નિમિત્ત બને. મણકો આપણે હાથ અટકી જાય, યાદ આવે માળા કરનારી, વળી પાછી આપણે શરૂ કરી દઈએ. આ માળા શું છે? ભગવાનનું સ્મરણ કરવાનું નિમિત્ત. તેમ કર્મ પણ શું છે? આ પ્રકારની ભાવના જાળવવાનું નિમિત્ત છે. કર્મ કરવાનું શરૂ કરીને આપણા અંદરના બધા રાગ દ્વેષ બહાર આવે, અને તે વખતે આ પ્રકારની ભાવના જાળવવા આપણે ભાવના પ્રસ્થાપિત કરીએ. અંગ્રેજીમાં એક વાક્ય છે, આગળ મેં કહ્યું હતું, ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. ફેક ઇટ, માત્ર ડોળ કરો, ભાવના કરો. ટીલ યુ મેક ઇટ, જ્યાં સુધી ભાવના વાસ્તવિકતા ના બને ત્યાં સુધી આવો ડોળ કરો ને કે હું તો મુક્ત છું, બ્રહ્મ છું. નથી, પણ છું. હું બ્રહ્મ હોઉં તો કેમ કામ કરું? તો મારામાં કર્તૃત્વ ના હોય, અભિમાન ના હોય, તો મને કર્મફળ સ્પૃહા ના હોય, તો એવો પ્રયત્ન કર. કર્તૃત્વ અભિમાન વગર, કર્મફળ સ્પૃહા વગર તું કર્મ કર, તો તારું કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન બનશે, અને છેવટે તને મુક્તિ પ્રાપ્ત કરવાનું બનશે. જયારે કર્મ કરવાની વાત આવી ત્યારે ભગવાન આપણને કર્મનું રહસ્ય સમજાવે છે. હવે કર્મમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. આ ચોથો અધ્યાય જ્ઞાન યોગ છે. તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ પણ જ્ઞાન યોગનો અધ્યાય છે. ભગવાન જ્ઞાનનો ઉપદેશ કર્મના સંદર્ભમાં આપે છે. તો અર્જુન કદાચ પ્રશ્ન પૂછે કે ભગવાન આપ કહો કે તું કર્મ કર તો હું કર્મ કરીશ, એવું આપ શા માટે કહો છો? કે પૂર્વના મુમુક્ષુએ પણ પહેલાની પદ્ધતિથી કર્મ કર્યું, અને તેથી તું પણ એ રીતે કર્મ કર. આવું લાંબુ ચડવું કહેવાની શું જરૂર પડી કે મારે પણ એમની જેમ કર્મ કરવું? કર્મ કરીશ તો કે ના, કર્મ કરીશ નહીં. એ લોકોએ જે પ્રકારે કર્મ કર્યું એ પ્રકારે તો કર્મ કર. કેમ? કારણ કે કર્મ તો બહુ રહસ્યમય વસ્તુ છે. એ લોકો કર્મનું રહસ્ય જાણતા હતા, અને જે રીતે કર્મ કર્યું તું રહસ્ય જાણ અને પછી કર્મ કર, તો જ તારું કર્મ બરોબર થશે. મહારાજ, કર્મમાં શું રહસ્ય છે? એટલે ભગવાન આપણને કર્મનું રહસ્ય સમજાવવા માંગે છે. એ માટેની ભૂમિકા રહે છે. 16મા શ્લોકમાં કહે છે, કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ
પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. કિમ કર્મ? આ કર્મ શું છે? કિમ અકર્મ? અકર્મ શું છે? ઇતિ એ વિષયમાં હે અર્જુન કવય અત્ર મોહિતા. આ કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય એ વિષયમાં કવય મેધાવિના, જે કવિઓ, મેધાવી પુરુષો, વિદ્વાનો, જેમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, જે કર્મ કરી રહ્યા છે, જે કર્મમાં કુશળતા ધરાવનારા છે. ભગવાન અહીંયા આગળ કવિ શબ્દનો પ્રયોગ કરે. એટલે મેધાવી એટલે બુદ્ધિમાન. કેવા બુદ્ધિમાન? કર્મ કરવામાં બુદ્ધિમાન. ઘણી વાર કર્મ કરતા હોય છતાં પણ કર્મનું રહસ્ય ના જાણતા હોય. એટલે કર્મ કરવામાં કુશળ લોકો પણ કર્મનું રહસ્ય જાણતા હોતા નથી. અર્જુન, કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, એમાં આવા બુદ્ધિશાળી અથવા તો જેમણે શાસ્ત્રનો ઘણો અભ્યાસ કર્યો છે એવા લોકો પણ એ વિષયમાં ઘણા ભ્રમ સેવી રહ્યા છે. કવયોપી અત્ર મોહિતા, એ લોકો મોહિત થઈ રહ્યા હોય છે, અર્થાત એ વિષયમાં ઘણી બધી ગેરસમજ એ લોકો સેવી રહ્યા હોય છે. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ, એ કારણથી હું તને કર્મ વિશે કહીશ. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ અકર્મ પ્રવક્ષ્યામિ, તને કર્મ અકર્મ આ બધા વિશે હું તને સમજાવીશ, નું રહસ્ય હું તને સમજાવીશ. મહારાજ, આ કર્મનું રહસ્ય જાણીને મને શું લાભ થશે? આપણે તો હંમેશા લાભ જ જોઈએ ને. પ્રવચન શું કામ સાંભળવું? આપ કૌશલ્ય સાંભળીશ ના નથી, પણ સાંભળવાનો લાભ શું? લાભ ના તો એકાદ ઝોકું ખાઈ લો, લાભ હોય તો જરા ધ્યાન દઈને સાંભળો. એટલે ભગવાને પણ અર્જુનને બરોબર ધ્યાન પોતાની તરફ રોકી રાખવું પડતું હોય. અર્જુન સાવધાનીથી સાંભળે, ભગવાન પણ ઈચ્છે તો ખરા. એટલે ભગવાન કહે છે યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત કરીને, જે જાણે ને કર્મ કોને કહેવાય, કર્મનું શું સ્વરૂપ છે, અકર્મનું શું સ્વરૂપ છે, એ સ્વરૂપ જાણીને અશુભાત મોક્ષ છે, તો અશુભમાંથી સંસારમાંથી મુક્ત થઈ જઈશ. અશુભ કોને કહેવાય? મૃત્યુને અશુભ કહેવાય. આપણે ત્યાં અશુભ છે ને માટે લખીએ, આપણે અશુભ કાગળ કોઈને લખીએ સમાચારનો, પશુ લખીએ અશુભ. ક્યારે લખીએ? મૃત્યુના સમાચારો. ત્યારે મૃત્યુને અશુભ કહેવાય. મૃત્યુ આપણને ગમે નહીં, દુઃખ આપણને ગમે નહીં, અજ્ઞાન આપણને ગમે નહીં, મૂર્ખતા ગમે નહીં. આ મૂર્ખતા કહો, દુઃખ કહો, મૃત્યુ કહો, આ બધા શું અશુભ છે? એનામાં સંસાર. અર્જુન, તો આ કર્મ અકર્મ આ બધું રહસ્ય જાણીને સંસારમાંથી મુક્ત થઈ જઈશ, દુઃખમાંથી મુક્ત થઈ જઈશ. તો તમારે જાણવું છે. એટલે ભગવાન 17 શ્લોકમાં આગળ કહે છે કર્મણોઃયપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યં ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. અર્જુન કદાચ પ્રશ્ન પૂછે કે મહારાજ આમાં શું મોટું રહસ્ય, શું જાણવાનું છે? એટલે કર્મ એટલે શું? કર્મ કરવું. આ ઇન્દ્રિયો ચેષ્ટાને કર્મ કહેવાય, અને ચેષ્ટા ના કરવા કર્મ કહેવાય. આમાં શું વાત? તમે તો જાણે કે બહુ મોટી વાત કરતા એવી જાતની જાણે ભૂમિકા બાંધો છો. ભગવાન જાણે મોટી ગંભીર વાત ના કરવાનો હોય. કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, એ વિષયની અંદર તો મોટા મોટા વિદ્વાનો પણ બહુ ભ્રમ ભરેલા ખ્યાલ ધરાવનારા છે, ગેરસમજ ધરાવે છે. એમાં શું છે મોટી વસ્તુ? હાથ પગની વાણીની ચેષ્ટા કરવું નામ કર્મ.
એ ન કરવું એનામાં કર્મ. આ શું જાણવું? તો કે એવું ના માનીશ તો એટલું સહેલું નથી. આ કર્મ અને અકર્મ એના વિષયમાં જુદા જુદા વિદ્વાનો જુદો ખ્યાલ ધરાવે. કોઈ એમ કહે કે ભાઈ ચેષ્ટા કરવી એટલે કર્મ, અને નિષ્ક્રિય રહેવું, ચેષ્ટા ન કરે એનામાં કર્મ. કોઈ કહે કે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ કરવાનું નામ કર્મ, અને એનાથી વિરુદ્ધ નિષિદ્ધ કર્મ કર્મ. કોઈ એમ કહે કે શાસ્ત્રમાં વિધાન કરેલા કર્મ કરવાનું નામ કર્મ, અને કર્મનો સંન્યાસ એટલે કર્મ. એવા કર્મ અકર્મ વિશે જાત જાતના ખ્યાલો પ્રવર્તમાન છે. આ બધા ભ્રમ ભરેલા જ ખ્યાલ છે. કર્મણો બોધવ્ય હે અર્જુન, કર્મ વિશે પણ જાણવા જેવું, જાણવું જોઈએ. બોધવ્યમ છે વિકર્મણા, વિકર્મ નિષિદ્ધ કર્મો કોને કહેવાય એ વિશે પણ જાણવું જોઈએ. અકર્મણસ્ય બોધવ્યમ, અકર્મ કોને કહેવાય એ વિશે પણ જાણવું જોઈએ. કેમ જાણવું છે? ગહના કર્મણો ગતિ, કારણ કે કર્મની ગતિ, કર્મનું સ્વરૂપ તો ગહન છે. આ વાક્ય આપણી ભાષામાં પ્રસિદ્ધ છે. ગહના કર્મણો ગતિ, કર્મ નકી ગતિ ન્યારી, સંતો કર્મ નકી ગતિ ન્યારી. જો કે એ જુદા અર્થમાં લેવામાં આવ્યું છે. અહીં ભગવાન જે કહી રહ્યા છે કયા અર્થમાં કહે છે? કર્મનું સ્વરૂપ છે ને અત્યંત ગહન છે. ઋતુ એમ કહે કે ભાઈ જો ને કોયલનો આટલો મધુર અવાજ છે ને ભગવાને કાળી બનાવી વગેરે વગેરે. કર્મની કેવી ગતિ ન્યાય. ચંદ્ર આવો સુંદર છે એની અંદર પાછું પેલો કલંક મૂક્યું. પણ અહીંયા શું કહે છે ભગવાન? કર્મની ગતિ, કર્મનું સ્વરૂપ અત્યંત ગહન છે, અને માટે તારે કર્મ અકર્મ વિકર્મ આ વિશે જાણવું જોઈએ. એ જાણીને પછી તું કર્મ કર. તો એ કર્મ કરવું તને મુક્ત કરનારું નીવડશે. જાણ્યા વગર કર્મ કરીશ તો તું પછી તારો તું ભ્રમમાં જ ખરેખર રહી જઈશ. તો મારા શું રહસ્ય છે? 18મા શ્લોકમાં ભગવાન આ રહસ્ય આપણને કહે છે. કર્મણ્ય કર્મય પશ્યેદ અકર્મણિ ચ કર્મયઃ અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃષ્ણ કર્મ કૃતઃ સંયુક્તઃ કૃષ્ણ કર્મ કૃતઃ. કર્મણિ અકર્મ યઃ પશ્યેત, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. આ જરા સાવધાની સાંભળવા જેવું છે. કર્મણી એટલે કર્મમાં, યહ એટલે જે, અકર્મ એટલે કે અકર્મ, પશ્યેત જુએ છે. જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. અકર્મણી જે કર્મય, અને જે અકર્મમાં કર્મના દર્શન કરે છે. જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ મનુષ્યમાં બુદ્ધિમાન છે. વિચાર કરો, કયો માણસ આ મનુષ્યમાં બુદ્ધિમાન છે? જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે, એ ખરેખર મનુષ્યમાં બુદ્ધિમાન છે. આ તો ભગવાન ઉલટી વાત કરે છે ને. કર્મમાં અકર્મના દર્શન કરવા એ તો ઉલટા દર્શન થયા કે નહીં? એને બુદ્ધિમાન કહેવાય. અને અકર્મમાં કર્મના દર્શન કરવા એ બહુ એ જ ઉલટું વાત થઈ ને. જે માણસ ચાલતી ટ્રેનમાં સ્થિરતાના દર્શન કરે છે, જે સ્થિર છે એમાં ગતિના દર્શન કરે છે, જે ગતિ છે એમાં સ્થિરતાના દર્શન કરે છે. સાંભળો, જ્યાં સ્થિરતા જણાય છે ત્યાં ગતિના દર્શન કરે છે, જ્યાં ગતિ જણાય છે ત્યાં સ્થિરતાના દર્શન કરે છે. આ તો ઉલટા દર્શન થયા કે નહીં? સ્થિરતામાં ગતિના દર્શન થાય અને ગતિમાં સ્થિરતાના દર્શન થાય. પણ થાય. આપણે ટ્રેનમાં બેઠેલા હોઈએ, બહાર જો થાંભલામાં જતા હોય ને
ઝૂમ ધારવા એક પછી એક પસાર થતા હોય છે. ટ્રેનમાં બેઠેલા માણસે શું જણાય? આ થાંભલાઓ પેલી ઉલટી દિશામાં જઈ રહ્યા છે. થાંભલાઓ ગતિમાન લાગે છે ને, પણ આપણે તો જ્ઞાની પુરુષ છે ને, આપણે જાણીએ છીએ આ થાંભલાઓ ગતિમાન નથી, થાંભલાઓ સ્થિર છે. આપણે ટ્રેનમાં બેઠેલા છીએ, પણ આપણે શું લાગે? આપણે તો બેઠેલા જ છીએ, પણ ખરેખર તો આપણે ગતિમાન છે. જે ગતિ છે ત્યાં સ્થિરતા નથી. તો બુદ્ધિમાં થાય, આંખોથી ના થાય દર્શન. એટલે આંખોથી એમ ના લાગે થાંભલા આપણે સ્થિર દેખાય છે, એટલે બુદ્ધિમાન કા દર્શન ક્યાં થાય? બુદ્ધિમાં થાય. ચલો બીજું દ્રષ્ટાંત આપે. અહીંયા દ્રષ્ટાંત આપે છે કે નૌકામાં બેઠા લોકો જે હોય એને કિનારા પરના વૃક્ષો ચાલતા દેખાય, ખરેખર એ વૃક્ષો કેવા છે? સ્થિર છે. હવે આપણે જયારે પ્રાતઃકાળમાં સૂર્ય દેવતાના દર્શન કરીએ ને સાયંકાળમાં સૂર્યાસ્તના દર્શન કરીએ તો આપણે કેવું દેખાય? સૂર્ય તો પૂર્વમાંથી પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો છે. સૂર્ય કેવો દેખાય? ગતિમાન દેખાય. દેખાય છે કે નહીં? આપણે જાણીએ કે સૂર્ય કેવો છે? સ્થિર છે કે ગતિમાન છે? સ્થિર છે. ભલે આપણી આંખો આપણને ગતિમાન સૂર્યના દર્શન કરાવતો, તો બુદ્ધિમાં આપણે કોના દર્શન કરીએ છીએ? સ્થિરતાના. વળી આપણી પૃથ્વી કેવી દેખાય છે? સ્થિર દેખાય છે કે નહીં? પણ આપણે જાણીએ છીએ કે જાણવું જોઈએ કે પૃથ્વી તો પ્રત્યેક સેકન્ડે 11 માઇલ 11 માઇલ્સ પર સેકન્ડ 11.7 માઇલ એક સેકન્ડના એક ઝડપથી, ભયંકર ઝડપથી પૃથ્વી ગતિ કરી રહી છે. દેખાતું નથી. પૃથ્વી કેવી દેખાય છે? સ્થિર દેખાય છે. આપણે જાણીએ કે પૃથ્વી કેવી છે? ચલાયમાન છે, ઘૂમી રહી છે. એ દર્શનમાં ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. ભ્રમ ક્યાં છે? બુદ્ધિમાં છે. પણ દર્શન ક્યાં થવું જોઈએ? બુદ્ધિમાં થવું જોઈએ. આંખોમાં ભ્રમ નથી. આંખો ભલે આપણે સૂર્ય દેખાડતી હોય, તો બુદ્ધિ અર્થઘટન કરે છે કે સૂર્ય ચાલી રહ્યો છે. એટલે ભ્રમ નિવૃત્તિ ક્યાં થવી જોઈએ? જ્યાં ભ્રમ છે ત્યાં. આ સૂર્ય સ્થિર છે, એ આપણે ગતિમાન દેખાય છે. એટલે ભગવાન શું કહે છે? જે ગતિમાં સ્થિરતાના દર્શન કરે છે. जगदम्बे देवी, जय जगदम्बे देवी। जनन मरण भयहारिणी देवी, जनन मरण भयहारिणी देवी। जन परिपालिनी जननी देवी, जन परिपालिनी जननी देवी। जगदम्बे देवी, जय जगदम्बे देवी। दुष्ट विनाशिनी शिष्ट पालिनी, दुष्ट विनाशिनी शिष्ट पालिनी। दुःख विनाशिनी जननी देवी, दुःख विनाशिनी जननी देवी। नारायणी नलिनायक नेत्रे, श्री जय जय जगद्वासिनी देवी, श्री जय जय जगद्वासिनी देवी। जय जगदम्बे
जगदम्बे देवी, जय जगदम्बे देवी। जनन मरण भयहारिणी देवी, जनन मरण भयहारिणी देवी, जन परिपालिनी जननी देवी, जन परिपालिनी जननी देवी। प्रेम स्वरूपिणी प्रेमदायिनी, प्रेम स्वरूपिणी प्रेमदायिनी, काम मोह विनाशिनी देवी, कामा मोह विनाशिनी देवी। जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी। दुष्ट विनाशिनी शिष्ट पालिनी, दुष्ट विनाशिनी शिष्ट पालिनी, दुःख विनाशिनी जननी देवी, दुःख विनाशिनी जननी देवी। नारायणी नलिनायक नेत्रे, नारायणी नलिनायक नेत्रे, श्री जय जय जगद्वासिनी देवी, श्री जय जय जगद्वासिनी देवी। जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी। जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी, जय जगदम्बे देवी। जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, जगत जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, जगत जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, जगजननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जगजननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगजननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश
जग जननी जय जगदम्बे जगज्जननी जय जगदम्बे जननी कृपा करो अम्बे जननी कृपा करो अम्बे जग जननी